સુરત અમેરિકાના વિઝા નામે 10 લાખની છેતરપિંડી થઈ છે। પત્નીના સ્પોન્સર વિઝા લેવાના ચક્કરમાં વેપારી સાથે ખેડાનો કાર્તિક પારેખ ખેલ કરી ગયો છે। ટુકડે ટુકડે રૂપિયા પડાવી વિઝા આપવાના સમયે ગાયબ થયો હતો। વેપારીએ કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। કતારગામ પોલીસે આરોપી કાર્તિકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે વિઝા પડાવવા નામે સુરત અમેરિકાના વિઝા નામે 10 લાખની છેતરપિંડી સુરતમાં થઈ છે। સ્ટોરી રિપોર્ટ બાય સતીશ કુંભાણી।